સच्चिदानंद महाराज के सब सत्संगी सुजान पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। શિક્ષાપત્રી ભાષા અને 12મો ભાગ હવે રાજાનો ધર્મ આવે છે। હા ને પંક્તિ છે 196। વળી રાજાને અંગરાજ્ય ના રે સાતસે સમજવા કાજ ના રે ચાર ઉપાય છ ગુણ જે હરે જાણવા યથાર્થપણે તે હરે ચાર મૂક્યા ન જે કોઈ સ્થાન રે તેને જાણવા કોઈને જોઈ નિદાન રે વળી વ્યવહાર ના જાણનાર રે જોઈએ સભાસદ નિરધાર રે જોવું મનુષ્ય દંડવા જેવું રે જાણો મનુષ્ય ન દંડાય એવું રે એ સર્વ લક્ષણે જાણવું રે યથાર્થપણે પ્રમાણવું રે। આ રાજાના ધર્મ ચાર ઉપાન સ્થાનક ને બધું છે એ દંડવા યોગ્ય ન દંડવા યોગ્ય બધી સત્સંગી જીવન વિશેષ છે। પણ તમે કોઈ રાજા છો નહીં આમાંથી અને તમે કોઈ રાજા થવાના નથી એટલે વિશેષ વાત કરવી નથી। એ છે સર્વે રાજાઓની રીત રે રાખો રાજા જે મારા આશિત રે રહો સુવાસીની નારી સૌ પ્રીતે રે નિજ વિશેષ ધર્મની રીતે। હવે સુવાસીની સ્ત્રીઓ સુવાસીની સ્ત્રી એટલે જેનો પતિ હયાત છે જાણી પતિ ઈશ્વર સમાન રે તેનું કરવું નહીં અપમાન રે। બોલો હવે શું કરશો? સુવાસીની સ્ત્રીઓ હોય એને એના પતિને ઈશ્વર સમાન માનવાનો અને તેનું અપમાન નહીં કરવાનું। બોલો એનું અપમાન નહીં કરવાનું। હા હવે અપમાન નહીં કરવાનું વાત આવે છે એ બધે તમને ખબર છે બરાબર કે સમાજમાં કેવું હાલતું હોય છે પણ મારે તમને કેવું નથી કે તમારી વાત અહીં ખુલ્લી ન કરાય। જાણે પતિ ઈશ્વર સમાન। હા જેના ઘરમાં સંપ હશે જેના ઘરમાં ભગવાનની ભક્તિ છે જેના ઘરમાં ભગવાનનો દ્રઢ આશરો છે જેના ઘરમાં ભગવાનની આજ્ઞા એટલે કે શિક્ષાપત્રીનું પાલન થતું હોય છે તો ત્યાં સ્ત્રીઓ એના પતિને પતિ સમાન માનતા હોય ત્યાં સ્ત્રીઓ એના પતિનું અપમાન પણ કરતા ન હોય। વાત કાંઈક કરવી હોય તો વિવેકથી મર્યાદાથી બધી વાત થાય પણ અપમાન થાય એવી રીતે વાત કરાય નહીં। હા વાત તો તમને કંઈક કેવી પડે આમ છે તેમ છે કંઈક ગરમ નહીં થઈને કેવું પડે પણ અપમાન થાય એવું કે ભાઈ નહીં તમે શું પણ વારંવાર આમ આમ એમ આમ નોઈલો આમ કીધો એવી રીતે કેવું પડે ક્યારેક આ તો બધું તમને ખબર હોય। જાણી પતિ ઈશ્વર સમાન રે તેનું કરવું નહીં અપમાન રે અંધ રોગી દરિદ્રી હોય અતિ હોય નપુંસક નિજ પતિ રે તેને ઈશ્વર જાણી છે વહુ રે કેદી કઠણ વચન ના કેવું રે। બોલો કઠણ વચન ન કહેવાય। બીજો પુરુષ રૂપાળો યુવાન યુવાન અને રૂપાળો સારા ગુણ વાળો ને શું જાણ પાછા ગુણવાન તેનો પ્રસંગ સહજ સ્વભાવે ન કરે પતિવ્રતા જે કાવે। જો આમાં લખ્યું બીજો પુરુષ રૂપાળો હોય યુવાન હોય અને ગુણવાન હોય તોય તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો। બોલો આટલું બધું ક્લિયર કટ સ્વામિનારાયણ ભગવાન આપણા માટે કરી દીધું છે। બોલો પર પુરુષને ન દેખાડો રે ઉર નાભી સાથળ સંતાડો રે। નાભી સાથળ ને છાતી આ ત્રણ વાના પર પુરુષ ને એટલે કે પુરુષ દેખે એટલે ટૂંકમાં એને ઢાંકીને રાખવા જોઈએ એવા વસ્ત્ર પહેરવા જોઈએ। હા હવે બોલો સાથળ નાભી અને છાતી હવે જગતમાં તમે નજર કરી લેજો અહીંયા ના પાડી પુરુષોત્તમ નારાયણે આ વાત છે સત્સંગી દીકરીઓ માટે આ વાત છે સત્સંગી સ્ત્રીઓ માટે। એને આ સમજવું જોઈએ કે આપણા ભગવાન નારાજ થાય એ આપણે કોઈ સંજોગોમાં ન કરાય। આપણા ઈષ્ટદેવ નારાજ થાય બરાબર ન કરાય। પર પુરુષને ન દેખાડો ઉર એટલે છાતી નાભી ને સાથળ લ્યો ઓઢા વિના ઉઘાડું ન રહેવું રે ભાંડ ભવાય તજી જોવા જવું। હાલો હવે શું કરશો? હે શું કરશો હવે? હે મોબાઈલ ઓઢા વિના ઉઘાડું ન રહેવું ભાંડ ભવાય
નહીં જોવા જવું, ભાન ભોવે જોવાય ન જવું, મોબાઈલ ન જોઈ લેવાનું. હા, ભગવાન કેવી વાતો કરે જોવો તો ખરા. અને આવું શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે, નહીં વાંચતા હોય શિક્ષાપત્રી. આ તો પછી આ શિક્ષાપત્રી વાંચું છું, આ રાગમાં છે ને ઓલુમાં છે, શ્લોકમાં છે. તે આડું નહીં આવતું એવું કોઈને ઓહો માનતા નથી એમને. ઓઢા વિના ઉઘાડું ના રહેવું. બોલો કેટલી મર્યાદા. નિર્લજ નારીનો સંગ ન કરીએ. નિર્લજ જેને લાજ નથી ને, નિર્લજ ક્યાં ગોતવા જ આવી? જેને લાજ ન હોય એ નિર્લજ. નિર્લજ ગોતવા ક્યાં જ આવી? કયો ગોતવાનું નથી. નિર્લજ નારીનો સંગ ન કરીએ, નીચ નારીના સંગથી ડરીએ. નીચ પ્રકારની નારી છે એનાથી આઘું રહેવું. ડરીએ કે સવેણી, કામિની અને પુષ્ચલી તેનો સંગ ન કરવો. વળી નિજ પતિ જાય પરદેશ, વસ્ત્ર ઘરેણા ન ધરવો વેશ. વસ્ત્ર ઘરેણા ન ધરવો વેશ એટલે નવા વસ્ત્ર ન પહેરવા એમ. વાહ. અને ઘરેણા ન પહેરવા. પોતાનો પતિ પરદેશ ગયો હોય તેથી અમેરિકા આફ્રિકા નહોતું કાંઈ, તેથી એમ હતું કે અહીંથી મુંબઈ ગયા હોય, બરાબર, ગામડામાંથી મુંબઈ ગયા હોય, ગામડામાંથી અમદાવાદ ગયા હોય, અઠવાડિયું 15 આમ હોય, જતા આવતા વાર તો લાગે. તો એટલા દિવસ સૌમ્ય વેશ, સાદો વેશ બસ. પર ઘરે જઈને બેસવું. પતિ બહાર ગયો હોય ત્યારે પાર્કે ઘેર બેસવા ન જવું. વિનોદ વિલાસે ન હસવું. હાસ્ય કરીને હસવું નહીં, વિલાસ વિનોદ, રમૂજ કરીને બહુ હસવું નહીં, ખડખડાટ દાંત કાઢવા નહીં. છોડો વિશેષ ધર્મ વિધવા, પતિ ભાવે કૃષ્ણને સેવવા. હવે વિધવાઓના વિશેષ ધર્મ કે છે તો તમારે પતિ ભાવથી ભગવાનને વિશે પતિ ભાવ રાખો. તમારે સધવા સ્ત્રી છે એ પતિને વિશે ભગવાન ભાવ રાખે, અને વિધવા સ્ત્રી છે એ ભગવાનને વિશે પતિ ભાવ રાખે. બસ. પિતા પુત્રાદિ સગા સંમતિ એની આજ્ઞામાં રહેવું હતી. પિતા અને પુત્ર આદિ એની આજ્ઞામાં રહેવું. કોને? વિધવા સ્ત્રી હોય. સ્વચ્છંદ પણ નહીં રહેવાનું. હા. કેદી ન રહેવું પોતાને વૈસરે, એમ વર્તવું અહો નિશ. કેદી પોતાને વૈસ એટલે પોતાને મનને આધીન ન રહેવું. હા. મન તો હરામ જાદુ છે એટલે એને આધીન ન થવાય. હા. વળી સંબંધી વિના જે પુરુષ રહે તેનો ન કરવો કેદી સ્પર્શ. સંબંધી વિનાના પુરુષનો સ્પર્શ કરવો નહીં. બોલો. હવે આમાં આગળ આપણે આજ્ઞા આવી ગઈ છે, પણ છતાંય અત્યારે ત્રીજી વખત આ વાત કરું છું. સંબંધી સિવાય પુરુષનો સ્પર્શ કરવો નહીં. ગીરદી હોય, જાત્રા કરવા ગયા હો, મોટા મોટા મંદિરો હોય, જાત્રા કરવા ગયા હો ત્યાં, અથવા આપણા જ મંદિરમાં ગીરદી હોય અને ભાઈઓની મર્યાદા પાલન થતું ન હોય તો શું કરવું? બોલો. પર પુરુષનો સ્પર્શ થાય કે ન થાય? મેં ઘણી વખત તમને કીધું છે કે હું રામેશ્વર ગયો હતો અને થોડે કોઈ ગયો કે હવે આપણી સલામતી નથી. મારા ભેગા ઠાકોરજી હતા અને બીજા ગયા બધાય. આપણે આવું નથી. હું પાછળ એક બાજુ ખૂણો હતો ત્યાં ભગવાન અમે બે બેઠા રહ્યા. પોણો કલાક થઈ ગયો છે. ન જવાય ને કે અહીંથી થઈ જગન્નાથપુર ને કે ત્યાં થઈ ગયા હતા રામેશ્વર, બરાબર. પણ તો કીધું આપણે આમાં દર્શન કરાય નહીં. જો તમારે પર પુરુષનો ને સ્ત્રી પર પુરુષનો ને તમારે પર સ્ત્રીનો એ સ્પર્શ ન થતો હોય મંદિરોમાં, આવી જાત્રા કરવા ગયા હો અને જો એમ થાય અરે અહીં સુધી ગયા છે એના કેમ થાય, તો કાંઈક વ્યવસ્થા કરાય. અથવા તો પુરુષો બાઉન્ડ્રી બાંધી લે, અથવા સ્ત્રીઓ પુરુષનો સ્પર્શ ન થાય એમ એનું જાળવે, એકાબીજા જાળવે, કાંઈક રસ્તો કઢાય એમાંથી. પણ સ્પર્શ થવા દેવાય નહીં. જો વળી સંબંધી વિના જે પુરુષ રહે તેનો ન કરવો કે સ્પર્શ રહે હોય. પોતે અંગે યુવા વતી, વળી યુવાન પુરુષ સંગતિ
અવશ્ય કાર્ય વિના તે શું ન બોલવું બીજા નર નેહસો. યુવાન પુરુષ અને પોતે પણ યુવાન, આ વિદ્વાન ધર્મ હાલે છે. પોતે પણ યુવાન અને પુરુષ પણ યુવાન. બરાબર, એમ કીધું કે અવશ્ય કાર્ય વિના તે શું ન બોલવું બીજા નર શું. બોલો, વૃદ્ધને અને બાળકને એ બે છૂટી આવશે આમાં. જો ખોળે ધાવતો બાળક નાનો આવ્યું પાછું. જો ખોળે ધાવતો નાનો બાળક નાનો, તેને અડાનો દોષ ન જાણો. જેવો પશુનો સ્પર્શ પ્રમાણો, તેવો નાના બાળકનો જાણો. અવશ્ય કાર્યમાં વૃદ્ધ નર સાથે, વૃદ્ધ પુરુષ અવશ્ય કાર્ય હોય તો અવશ્ય કાર્યમાં નર વૃદ્ધ નર સાથે નથી દોષ બોલે અડે હાથે. વૃદ્ધ પુરુષ હોય અને એને કદાચ ને વિધવા સ્ત્રી અડે અથવા એની સાથે બોલે તો એમાં દોષ નથી. અને એક નાનો બાળક, બાળક કેવો તાવણો બાળક. નિકટ સંબંધી વિના નર પાસરે ન કરવો વિદ્યાનો અભ્યાસ. નિકટ પોતાના સગા સંબંધી સિવાય કોઈ પણ પુરુષ હોય તો એની પાસે કોઈ પણ પ્રકારની વિદ્યા ભણવી નહીં. ખાઈ ચોપડી ભણવી વિદ્યા ને ઘણી પ્રકારની વિદ્યા છે. યોગા એ એક વિદ્યા જ છે. યોગા છે એક વિદ્યા જ છે. બોલો, એટલે મેં તો તમને કીધું પણ આ વિધવા માટે છે. હા, અવશ્ય કાર્યમાં નિકટ સંબંધી વિના નર પ્રાસરે ન કરવો વિદ્યાનો અભ્યાસ. વ્રત ઉપવાસ કરી નિજ તન રે કરવું વારંવાર દમન રે. વ્રત અને ઉપવાસ કરી પોતાના શરીરનું દમન કરવું. વ્રત અને ઉપવાસથી. જો ધન જો ન તન નિર્વાહથી હોય અધિક પોતાની પાસ. શક્તિ પ્રમાણે વાવરો ધર્મમાં કરી ઉલ્લાસ. ધન જો પોતાનો નિર્વાહ થાય એથી વધારે હોય તો ધર્મ કાર્યમાં વાપરો. એ વચન માની વિધવા વળી આહાર કરવો એકવાર. એકવાર આહાર કરવો. સદાય સુવું ભૂમિએ કરી મન માહી વિચાર. હોય પથારી કરવાની અને એક વખત આહાર કરવાનો. હવે એક વખત આહારનું કીધું, સવાર સાંજ, પછી કાંઈક અલ્પ દૂધ પાણી ફળ ફૂલ એવું કંઈક હોય તો લઈ લેવું. અનાજ સિવાયનું, અનાજ સિવાયનું. હા, મૈથુન યુક્ત શશ મૃગાદી જોવા નહીં પ્રાણીજન. સંન્યાસીની વેરાગીની સુવાસીની તેનો વ્યસન ધરવો તન. મૈથુન આસક્ત એવા પશુ પક્ષી આદિ તેને જોવા નહીં. સંન્યાસીની અને વેરાગણીની જે સ્ત્રી એના જેવો પણ વેશ ધારણ કરવો નહીં. તેવો ન ધરવો વેશ વિધવા માની મારો ઉપદેશ માની અને તમે આવો વેશ ધારણ કરતા નહીં હોકે. ગર્ભ ઘાતકી પાતકી નારી રે તેનો સ્પર્શ ન કરવો વિચારી રે. ગર્ભ ઘાતકી પાતકી એટલે પાપી નારી, તેનો સ્પર્શ ન કરવો વિચારી. નર રસ શૃંગારની વાણી રે ન કહેવી ન સુણવી સયાણી રે. શૃંગાર રસ સંબંધી એવી જે વાતો પુરુષ થકી સાંભળવી નહીં. હોય વિધવા યુવાન તન રે હોય નર નિજ સંબંધી જો બન રે. વિધવા યુવાન અને પોતાના સંબંધી એ પણ યુવાન. આપત્તિ વિના એકાંત સ્થળ રે ન રેવું વિધવાએ કોઈ પડ રે. આપત્તિ વિના નો રહેવું. આપતકાળમાં દોષ ન જાણો રે એમાં વિધવા સહુ પ્રમાણો રે. આપતકાળમાં દોષ નથી. આમ તમે વિધવા સ્ત્રીઓ બધા સમજી લેજો કે હોળી ખેલ ખૂબી નહીં કરો રે
અંગે આભૂષણ નહીં ધરો રે. ઝીણા જરિયાની જે વસન વિધવાએ ન પહેરવા તન. ઝીણા અને જરિયાની એવા જે વસ્ત્ર છે તે વિધવા સ્ત્રીઓએ ક્યારેય પહેરવા નહીં. સધવા વિધવા સોણી લેવું રે. હવે સધવા અને વિધવા બે ના ધર્મ. સધવા વિધવા સોણી લેવું રે. વસ્ત્ર પહેરા વિના ન નહાવું રે. સધવા વિધવા સોણી લેવું રે. વસ્ત્ર પહેરા વિના ન નહાવું રે. લ્યો. ન સંતાડો નિજ રજ કોઈ રે. ધરે ગર્ભ શંકા જ ન જોઈ રે. રજસ્વલાપણું એ છાનું ને રાખવાનું. હા, છાનું રાખવાની વાત ક્યાં રહી? શુદ્ર વર્ગમાં તો આ નહીં હોય. એક વખત એક સંત બોલ્યા હતા, પછી પત્રકારો એમ બીજા બહુ ઉબાડો કર્યો હતો પાંચેક વર્ષ પહેલા. હા,